નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। યુડાયસ પ્લસની વેબસાઇટ પર ધોરણ બાલવાટિકાથી લઈ અને ધોરણ 12 સુધી તમામ વિદ્યાર્થીઓના જે અપાર આઈડી છે એ જનરેટ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે। એટલે યુડાયસ પ્લસની વેબસાઇટ પર અપાર મોડ્યુલ છે એ કેવી રીતે કમ્પ્લીટ કરવું એ આજના વિડીયોમાં જોવાનું છે। ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર યુડાયસ પ્લસ આટલું લખી અને સર્ચ કરવાનું છે। ત્યાર પછી અહીં સ્ટુડન્ટ મોડ્યુલનું ઓપ્શન આવશે તો એના પર ક્લિક આપો। હવે નીચે સ્ક્રોલ કરી અને અહીંથી આપણું ગુજરાત પસંદ કરી દો। ત્યાર પછી ગો બટન પર ક્લિક આપો। હવે અહીં શાળાનો ડાયસ કોડ પાસવર્ડ કેપ્ચા નાખી લોગિન કરી લો। હવે અહીં કરંટ એકેડેમિક યર પસંદ કરી દો। આ રીતનો મેસેજ શો થાય તો ક્લોઝ આપી દો। સૌપ્રથમ અહીં અપાર મોડ્યુલની અંદર જવાનું છે। અહીંથી ક્લાસ પસંદ કરી દો, ગો આપી દો। જે વિદ્યાર્થીનું અપાર આઈડી જનરેટ કરવું છે એને અહીંથી સર્ચ કરી દો। હવે આ વિદ્યાર્થીનું મારે અપાર આઈડી જનરેટ કરવું છે। હવે અપાર આઈડી જનરેટ કરવા માટે બે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે। એક તો સ્ટુડન્ટનું જે પેન નંબર છે એ આવેલો હોવો જોઈએ અને પ્રોફાઇલ સ્ટેટસ છે કમ્પ્લીટ હોવું જોઈએ, તો જ પછી તમારે અહીં જનરેટનું ઓપ્શન છે એ એનેબલ જોવા મળશે। જો આ બંનેમાંથી એક પણ વસ્તુ ક્લિયર નહીં હોય તો ડિસેબલ જોવા મળશે। અને ત્રીજો ટર્મ્સ એન્ડ કન્ડિશન એ છે કે વિદ્યાર્થીનું નામ, જન્મ તારીખ અને જેન્ડર આ ત્રણ વસ્તુ આધાર કાર્ડના ફ્રન્ટ પેજ ઉપર જે પ્રમાણે આપ્યું છે એ જ પ્રમાણે હોવું જોઈશે। અટક આગળ પાછળ ચાલશે નહીં। પાછળ હશે આધાર કાર્ડની અંદર તો અહીં અટક પાછળ હોવી જોઈશે। આધાર કાર્ડની અંદર અટક આગળ હશે તો અહીં અટક આગળ હોવી જોઈશે। અહીં મારા કેસમાં પણ તમે જુઓ તો વિદ્યાર્થીની અટક મારે આધાર કાર્ડની અંદર છે એ આગળ છે, તો હું શું કરીશ? અટક પાછળ કરવા માટે તો એ પેન નંબર છે કોપી કરી લઈશ। ત્યાર પછી અહીં સ્ટુડન્ટ નેમ અપડેટનું ઓપ્શન આપેલું છે એના પર ક્લિક આપીશ। ત્યાર પછી અહીં તમે અહીં જુઓ તો કેટલી વસ્તુ તમે સુધારી શકો છો એ ઓપ્શન અહીં આપી દીધા છે કે એક તો તમે જે નેમ, અટક અને માતા પિતાનું નામ છે તો એને તમે આગળ પાછળ કરી શકો છો। બીજું શું કરી શકો છો કે કોઈ એક અક્ષર, એક કેરેક્ટરની ભૂલ હશે તો એને તમે એક કેરેક્ટર છે એ હટાવી શકો છો અથવા તો એક કેરેક્ટર ઉમેરી શકો છો। એવી રીતે સ્પેસ છે તમે હટાવી શકો છો, એને ઉમેરી શકો છો। એવી રીતે મિસ, મિસ્ટર, મિસિસમાં કોઈ ભૂલ થઈ હોય તો એને પણ તમે ચેન્જીસ કરી શકો છો। તો આવી રીતનું છે। અહીં સ્ટુડન્ટ પેન નંબર હું પેસ્ટ આપું છું, ત્યાર પછી ગો બટન પર ક્લિક આપું છું। હવે અહીં બીજું પણ રેડ અક્ષરની નીચે નોંધ બતાવે છે કે ધ સ્ટુડન્ટ નેમ કેન બી ચેન્જડ ઓનલી વન્સ, એટલે એક જ વખત તમે નામમાં જે પણ સુધારો કરવો છે એ કરી શકશો। હવે લાસ્ટમાં જે પ્રમાણે ખાનું આપ્યું છે ત્યાં તમારે કયા પ્રમાણે છે એટલે તમારે જે પ્રમાણે રાખવું હોય એ પ્રમાણે રાખી દો અને પછી અપડેટ રેકોર્ડ પર ક્લિક આપો, કન્ફર્મ આપી દો। ત્યાર પછી સ્ટુડન્ટ નેમ અપડેટ સક્સેસફુલ મેસેજ આવી જશે, ઓકે આપી દો। હવે હું ફરી પાછો અપાર મોડ્યુલની અંદર જાઉં છું, અહીંથી ક્લાસ પસંદ કરી દઉં છું, ગો આપું છું। હવે ફરી પાછા એ વિદ્યાર્થી આગળ આવી જશો તો જુઓ તો અહીં અટક મારે આગળ આવી ગઈ છે, જનરેટ પર ક્લિક આપું છું। હવે નીચે સ્ક્રોલ આપો, અહીંથી સિલેક્ટની અંદર ફાધર, મધર, લીગલ ગાર્ડિયન એટલે વાલી જે પણ તમે અહીં સિલેક્ટ કરો છો એનું નામ અહીં લખવાનું છે। ત્યાર પછી અહીં એ વ્યક્તિનું જે પણ પ્રૂફ આપતા હોય એ પ્રૂફ અહીંથી સિલેક્ટ કરવાનું છે। એ આધાર નંબર હોય તો આધાર નંબર, પછી જે પણ પ્રૂફ તમે સિલેક્ટ કરો છો એ પ્રૂફનો અહીં નંબર નાખવાનો છે। ત્યાર પછી અહીં સ્થળનું નામ લખવાનું છે, તારીખ લખવાની છે અને સબમિટ પર ક્લિક આપવાનું છે। હવે કન્ફર્મ આપી દો। ત્યાર પછી રિક્વેસ્ટ ફોર અપાર આઈડી હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી મેસેજ આવી જશે અને અપાર આઈડી છે એ થોડા કલાકની અંદર જનરેટ થઈ જશે। હવે જે વિદ્યાર્થીનો અપાર આઈડી માટે રિક્વેસ્ટ મોકલી છે ત્યાં અપાર સ્ટેટસની અંદર રિક્વેસ્ટેડ એવો ઓપ્શન આવી જશે। એક વખત અપાર આઈડી જનરેટ થઈ જશે એટલે અહીં અપાર આઈડીનો નંબર છે લખાવીને આવી જશે અને હવે અહીં તમે જુઓ તો જનરેટનું જે એનેબલ ઓપ્શન હતું એ હવે જતું રહ્યું છે। તમારે ફેલ થશે તો અહીં ફેલનો ઓપ્શન પણ આવશે અને સાથે જનરેટ કરવા માટેનું પણ ઓપ્શન આવશે। તો આ રીતે મિત્રો બાલવાટિકાથી લઈ ધોરણ 12 સુધીના તમામ બાળકોના અપાર આઈડી છે એ યુડાયસ પ્લસની વેબસાઇટ પર શાળા કક્ષાએ જનરેટ કરી શકાય છે। આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો। અપાર આઈડીનો વિડીયો ગમ્યો હોય તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો, સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।